હમણાં પેલી ગાય ગોબર કરતી કરતી જતી હતી તો એમ બોલી કે બેન તમારો સામાન પડી ગયો કે શેનો સામાન યાર? છે ને તમે મારું સારું સહન કરી જ નથી શકતા. બધા પુરુષ એક જેવા જ હોય છે. કેમ તું ચાઇનામાં જન્મી હતી? ક્યાં? કાનમાં લા ચાવી નાખીને ખંજવાળતો હતો, આમ ગોલ ગોલ ફેરવતો હતો. તા શું બોલી શું? કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કહો ને તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. કઈક ગિફ્ટ કરવાની યાર તમે. યસ, મને કંઈક અપાવો. અપાવવાનો જ છું. જો ફોન લગાડ, ફોન લગાડ. આલે નંબર. હેલો, કિશોર કાકા બોલો. હા બોલો. એક પંજાબી ડ્રેસ ગિફ્ટ કરવાનો છે તો ઘેર આવજે હોજે. એટલે વાઇફ માટે લેવો છે કે મોંઘા બતાવું? કોણ છે આ? કોણ છે? તું યાર તું લા મૂકી દેલા. શું? ઓહો, અને એ ફોટાને જોયા કરીશ તો તમને યાદ કર્યા કરીશ. જો 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 મારું તે ગોઠવ્યું. એટલે મસ્તી કરો છો? ના, મને તારું બધું ઈરાદો ખબર પડે છે. હા કે અરે મસ્તી કરી. આઈ લવ યુ. બસ મને આ લવ યુ બવ્યુ થી કોઈ અસર નહીં થાય. એ કાકી, મારે તમને એક વસ્તુ પૂછવી છે. તમને પાણીપુરી ભાવે? અરે બહુ જ. આઈ એમ તો લાઈક ક્રેઝી અબાઉટ પાણીપુરી. યાર, દરેક છોકરીને પાણીપુરી કેમ આટલી બધી ભાવતી હશે? એકદમ આમ ચટપટી આવે ને, કેટલી મજા આવી યાર. હે કાકા? મને હું પૂછે છે? મેં કિશોર છું કે છોકરીઓને સેલ્ફી ફોટા પાડવાનું એ બહુ ગમે. એ પણ કે ને, આ તો મને ગમે જ છે ને. એમાં તમને શું આટલું બધું મજા આવે? તું મને કે. દરેક કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, એક મસ્ત ફિલોસોફિકલ વાત કહી દઉં. એમ? જ્યાં સુધી આપણે જીવીએ છે ને, ફોટા બદલ્યા કરવાના. મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે. ઓહો, મહેશ કરો ને બ્લેક ફોરેસ્ટ, હા. તે ફર્નિચર લેવા ગયેલો હમણાં શોરૂમમાં. એ તો ડબલ બેડ નો ખાટલો લેવાનો હતો, મેં જ મોકલેલો. હા, તે ખાટલો લેવા ગયો ને તો 4 કલાક સુઈ ગયો ખાટલા પર, કઈ જ શોરૂમમાં. ના હોય તારે પાણી છાંટીને ઉઠાડ્યો પેલા સેલ્સમેને કે આ રીતે સુઈ જવાય. પછી તો પછી મહેશ ઉભો થઈને કે આ તો કે ટ્રાય લેતો હતો. બરાબર છે. હું બરાબર ફર્નિચર નો ટ્રાય લેવાનો હોય કોઈ દિવસ? ખુરશી જોઈને તો હું બોલ્યો ખબર છે કે 4 કિલો બાંધી આપો ને કે. ખુરશી જોઈને એવું બોલ્યો 4 કિલો બાંધી આપો? તારે શોરૂમ વાળા કીધું કે કાપીને જોઈ લો, મીઠી હોય તો બાંધી આલું કે. આ ભારત પેલું અમેરિકાને જે કંઈક આપવાનું છે ને, હાઈ ચોકસી કોલ્ડ ક્રીમ. શું યાર? હાઈ ચોકસી કોલ્ડ બે હાઈ ચોકસી કોલ્ડ ક્રીમ એવું નહીં, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એવું નામ છે. હું તું બસ બસ એ જ. હાઈ ચોકસી કોલ્ડ ક્રીમ ના હોય કોઈ દિવસ. લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને કે જાનો તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું જ હોય.